શું તમારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ તમને કોસ્ટલી પડી રહી છે? એનો એક વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે CPM, કહેતા કે કોસ્ટ પર 1000 ઇમ્પ્રેશન્સ. જો તમારો CPM હાઈ આવે છે એનો મતલબ તમારી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ તમને કોસ્ટલી પડી રહી છે. તમે ઘણું બધું ઇન્વેસ્ટ કરો છો, તમે ઘણું બધું ફંડ એડ કરો છો, પણ તમારી એડ છે ઓછા લોકો સુધી પહોંચે છે, તમારી રીચ ઓછી છે, તમારી ઇમ્પ્રેશન્સ ઓછી પડે છે. તો 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જો તમે વર્ક કરો તો તમારો CPM છે ડાઉન આવે અને તમારી એડનું પરફોર્મન્સ વધી શકે છે, ઓછા ખર્ચે વધારે સારી ઇન્ક્વાયરી અથવા તો સેલ આવી શકે છે. નંબર 1, તમારી ઇમેજ અથવા વિડીયોમાં જે હેડલાઇન છે એ તમારી પ્રાઇમરી ટેક્સ્ટ, ઇમેજ અને વિડીયોનું કન્ટેન્ટ એવું છે જે તમારું ટાર્ગેટ ઓડિયન્સ છે એ જોઈને તરત એક્શન લે. તમે વિચારી જુઓ કે ભાઈ આ હેડલાઇન ક્લિકેબલ છે. તમારી હેડલાઇન છે એ 3 વસ્તુ કવર કરતી હોય છે. નંબર 1, એક તો એનો પ્રોબ્લેમ અથવા તો એનો ગોલ અથવા એનો ડ્રીમ, ઇમોશન્સને કનેક્ટ કરતો હોય જો એની હેડલાઇન, તો એ તમારી હેડલાઇન તમારા ટાર્ગેટ ઓડિયન્સને રિલેવન્ટ છે. એવી જ રીતે તમારી પ્રાઇમરી ટેક્સ્ટ છે એ પણ રિલેવન્ટ હોવી જોઈએ અને એક્શન લેવા માટે એને મોટિવેટ કરે. નંબર 2, લેઝર ફોકસ ટાર્ગેટ ઓડિયન્સ. જો તમારું ઓડિયન્સ બહુ વાઇડ હશે તો તમારી એડ ઇરરિલેવન્ટ લોકોને પણ દેખાશે, તમારા રાઇટ ટાર્ગેટ ઓડિયન્સને નહીં દેખાડે. એટલે તમારું જે ઓડિયન્સ છે ઇન્ટરેસ્ટ, ડેમોગ્રાફી અને બિહેવિયર બેઝ રાઇટ કીવર્ડ સેટ કરીને રાઇટ લેઝર ફોકસ ટાર્ગેટ ઓડિયન્સ તમારે સેટ કરવું જોઈએ. તો મેજોરિટી ઓફ કેસીસમાં તમારી જે કોસ્ટ પર લીડ, કોસ્ટ પર સેલ ડાઉન આવશે, કોસ્ટ પર ક્લિક ડાઉન આવશે અને અલ્ટિમેટલી તમારો CPM છે, જેમ તમારી એડનું એન્ગેજમેન્ટ વધશે, વધારે સારું હશે, એમ તમારો CPM ડાઉન આવશે, તમારી એડ છે તમને કોસ્ટલી નહીં પડે, તમારું પરફોર્મન્સ વધારે આવશે. નંબર 3, તમે એડવાન્ટેજ પ્લસ પ્લેસમેન્ટ રાખી શકો છો અથવા તો અલગ અલગ જે પ્લેસમેન્ટ છે એને એક્સપેરિમેન્ટ કરી શકો છો. અને કયા પ્લેસમેન્ટમાં, જેમ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીઝ અને રીલ્સમાં ઘણીવાર છે એ સારું એન્ગેજમેન્ટ મળતું હોય તો એના કારણે પણ તમારું જે CPM છે એ ડાઉન આવી શકે છે. તો ફ્રેન્ડ્સ, તમારે અલગ અલગ પ્લેસમેન્ટ અને 20 થી 40 અલગ અલગ પ્લેસમેન્ટ હોય, જેમ સ્ટોરીઝ, ફેસબુક ફીડ, આપણે જ્યારે સ્ક્રોલ કરીએ અને દેખાય ફેસબુક ફીડ હોય, પછી સાઇડ કોલમ, તમે લેપટોપ અથવા ડેસ્કટોપમાં કામ કરતા હો તો સાઇડમાં જે દેખાય ઉપર 2 એડ દેખાતી હોય એ સાઇડ કોલમ કહેવાય. તો આ અલગ અલગ પ્લેસમેન્ટ છે. સ્ટોરીઝ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ફેસબુક રીલ્સ, ફેસબુક સ્ટોરીઝ, આ માર્કેટ પ્લેસ, આવા 20 થી 40 અલગ અલગ પ્લેસમેન્ટ છે. તો તમે અલગ અલગ એવી રીતે કેટેગરી વાઇઝ ડિવાઈડ કરી અને પ્લેસમેન્ટ્સ સિલેક્ટ કરી શકો છો અને ટેસ્ટ કરી શકો કે કયા પ્લેસમેન્ટમાં વધારે સારું એન્ગેજમેન્ટ મળે છે અને CPM ડાઉન આવે છે. જો તમારો CPM તમે ડાઉન લાવી શકો છો તો તમારી એડ છે એનું પરફોર્મન્સ સારું હોય છે અને ઓછા ખર્ચે વધારે સારી લીડ મેળવી શકો. ફ્રેન્ડ્સ, અમે બેઝિક ટુ એડવાન્સ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અલ્ટિમેટ કોર્સ, એડવાન્સ કોર્સ લઈને આવ્યા છીએ અને એ એકદમ અત્યારે દિવાળી ઓફર છે. ફક્ત 999 રૂપિયામાં તમને આખો એડવાન્સ કોર્સ 15 કલાકનો પ્રી રેકોર્ડેડ વિડીયો કોર્સ જોવા મળશે, જે ખરેખર મેં 5000 રૂપિયામાં સેલ કરીએ છીએ. આ કોર્સની કમ્પ્લીટ ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો અત્યારે જેને પણ કમ્પ્લીટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ શીખીને વધારે સારું રિઝલ્ટ લાવવું છે તો અત્યારે જ લિંક પર ક્લિક કરી અને કોર્સ માટે રજિસ્ટ્રેશન કરો. અને ફ્રેન્ડ્સ, જો આવા જ સરસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગને લગતા વિડીયોઝ જોવા માગતા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તો જેથી તમને કંઈ પણ નવા વિડીયોઝ આવે તો એ તમને અપડેટ મળતી રહે. થેન્ક યુ સો મચ.